પીડ ઓફ 90 રેડી. આ કામના આરોપીઓ સામે એવો આરોપ છે કે આ કામના ફરિયાદી કે જેઓ ભોગ બનનાર છે તે આરોપી નંબર 1ની પત્ની તથા આરોપી નંબર 2 અને 3ની પુત્રવધુ થતી હતી અને આરોપીઓ પૈકી આરોપી નંબર 1 અને 3નાઓ તારીખ 16/9/1999ના રોજ ભોગ બનનાર શીલાબેનના પિયર પીપરી મુકામે ગયેલા અને ₹10,000 દહેજ પેટે માંગેલા અને બીજા દિવસે પૈસા લેવા આવશે, પૈસા તૈયાર રાખવા એવું જણાવીને જતા રહેલા. આથી શીલાબેન એટલે કે ભોગ બનનારે આરોપીઓના આવા વર્તનના કારણે ગભરાઈ જઈ તારીખ 16/9/1999ના રોજ સાંજના 6 વાગ્યાના સુમારે પીપરી ગામે તેણીના પિયરમાં કેરોસીનની બાટલીમાંથી પોતાની જાતે પોતાના શરીરે કેરોસીન છાંટી આગ ચાપી સળગી ગયેલી અને ત્યારબાદ તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું. આમ તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ભોગ બનનાર શીલાબેન પાસે ₹10,000 દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી તેણીનું મૃત્યુ દહેજની માંગણીને કારણે નિપજાવેલ હોય. તમામ આરોપીઓએ ભારતીય દંડ સંહિતાની કલમ 1860ની કલમ 498 ક, 304 બ, 114 તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ 4 મુજબનો ગુનો કરેલ હોવાનો આરોપ છે. પેરેગ્રાફ. આરોપીઓ સામેના ઉપરોક્ત આરોપ પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષ તરફે કુલ 17 જેટલા સાહેદોને તપાસવામાં આવેલા છે કે જેમાં 5 પંચ સાહેદો, 5 સાહેદો, 2 ડોક્ટર સાહેદો, 1 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા 4 પોલીસ સાહેદો તપાસવામાં આવેલા છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષ તરફે જે પંચ સાહેદો તપાસવામાં આવેલા છે તે પૈકી આંક 28 વાળા પંચનામાના પંચ સાહેદોને સાહેદ નંબર 1 અને 4 તરીકે અનુક્રમે ગનસુભાઈ ભાટિયાભાઈ વળવીને આંક 27થી તથા પંચ રામજીભાઈ ગોદિયાભાઈ ચૌધરીને આંક 32થી તપાસેલા છે. આ બંને પંચ સાહેદો આંક 28ના પંચનામામાં માત્ર તેમની સહીઓ પંચ 1 અને 2 તરીકે ઓળખી બતાવેલ છે અને પંચનામાની બાકીની હકીકતોનું આ બંને પંચ સાહેદોએ સમર્થન કરેલ નથી. આ પંચ સાહેદોએ તેમની રૂબરૂમાં વનાભાઈ ચમારભાઈ નામની વ્યક્તિએ હીરો હિરોઈનના ફોટાવાળું કાર્ડ રજૂ કરેલ અને તે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ હોય તે બાબતેનો સ્પેસિફિકપણે ઇનકાર કરેલ છે. પેરેગ્રાફ. એ જ રીતે ફરિયાદ પક્ષ તરફે આંક 30 વાળા ડિસ્કવરી પંચનામાના પંચ સાહેદ ગુરુભાઈ વજીરભાઈ પવારને આંક 29 તથા પંચ સાહેદ દિનેશભાઈ ઉઘાડિયાભાઈને ગાંગુને આંક 31થી અનુક્રમે સાહેદ નંબર 2 અને 3 તરીકે તપાસવામાં આવેલા છે. આ બંને પંચ સાહેદોએ પણ આંક 30ના ડિસ્કવરી પંચનામામાં માત્ર તેઓની સહીઓ પંચ નંબર 1 તથા 2 તરીકે ઓળખી બતાવેલ છે અને આ પંચ સાહેદોએ આરોપીઓના જણાવ્યા મુજબ પોલીસ સાથે જઈ આરોપીઓ શોધી આપ્યા મુજબની કોઈ વસ્તુ કબજે કરેલ હોવાનું સ્પેસિફિકપણે ઇનકાર કરેલ છે. આમ હસ્તાક્ષરમાં લખેલ પત્ર હોવાનું જણાવતા તે પત્ર કબજે કરવા બાબતનું પંચનામું માર્ક બી નિશાની 24/15 આંક 72 અને આ પત્ર પોતાની રૂબરૂમાં કબજે કરવામાં આવેલો